રાજકોટમાં વિદ્યાર્થીની સાથે છરીની અણી પર દુષ્કર્મ આચરનાર પોલીસના સકંજામાં આવ્યો। 20 લાખની ખંડણી માંગી હતી, વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી, પણ આખરે આવી ગયો પોલીસના સકંજામાં। અમરેલી જિલ્લામાં ગરફોડ, વાહન ચોરી અને સામાન્ય બાબતોમાં મારામારી જેવી ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત મહિલા અને યુવતીઓ પર થતા અત્યાચારના બનાવ પણ છાશવારે સામે આવે છે। અમરેલીના રાજુલા પંથકમાં એક 25 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। પીડિત વિદ્યાર્થીની રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી, જે બાદ વર્ષ 2021માં વિદ્યાર્થીની વતન રાજુલા ખાતે પરત ફરી, ત્યારે આરોપીએ સોશિયલ મીડિયા મારફતે સંપર્ક સાધીને યુવતી અંગેની તમામ વિગતો મેળવી લીધી। દુષ્કર્મીએ વિદ્યાર્થીનીને ઘરે લઈ જઈને છરી બતાવી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું। આ સમયે ઉતારી દીધેલા વિભત્સ વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને વિકૃત શખ્સ વારંવાર અપકૃત્ય આચરતો રહ્યો। આ વિકૃત શખ્સે વિડીયો અને ફોટો રાજુલાના વિવિધ ગ્રુપમાં વાયરલ કરવાનું કહીને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી। ડરેલી યુવતીએ પરિવાર પાસેથી અભ્યાસ પેટે મળેલી બચતના અંદાજે 60,000 રૂપિયા આપીને વિકૃત શખ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો। આરોપીએ વધુ રૂપિયાની માંગણી કરવાની સાથે સમાજમાં બદનામીની ધમકી આપતા પીડિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં રાકેશ કાતરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી। આ ગુનાની ગંભીરતાને જોતા રાજુલા પોલીસ ત્વરિત એક્શનમાં આવી। રાજુલા પોલીસે મોબાઈલ અને ટેકનિકલ પુરાવા મળતા જ દુષ્કર્મી રાકેશ કાતરિયાને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દુષ્કર્મ આચર્યાનો પણ તેણે એટલે કે આ આરોપીએ એક વિડીયો જે બનાવેલો છે, જે ખૂબ જ બીભત્સ ફોટા અને વિડીયો વાળું છે। તો આ જે વિડીયો છે એને રાજુલાની અંદર અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે। તેમજ તેણે આ વિડીયો વાયરલ ન કરવા માટે પૈસાની પણ એક ખંડણી કે જે માંગણી કરેલ છે, જેમાં એક વખત આ દરમિયાન જે પીડિતા ફરિયાદી છે તેણે રૂપિયા 60,000 જેની પાસે અભ્યાસ માટે હતા ઘર તરફથી આપેલ, એ પણ એને આ આરોપીને આપી દીધેલ છે। જેમ છતાં પણ આરોપીને વધુ પૈસાની લાલચ કે એટલે કે છેલ્લે એણે આ પીડિતા ફરિયાદી છે એની પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી અને અંતે આ ફરિયાદ જે પીડિતા ફરિયાદી છે એની પાસે ન હોય અને એણે અલગ અલગ વોટ્સએપમાં ગ્રુપમાં જે બીભત્સ ફોટા અને વિડીયો છે એ વાયરલ કર્યો છે। આરોપી રાકેશ કાતરિયા રાજુલા શહેરમાં દૂધની ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાજુલા પોલીસે પ્રાથમિક પૂછપરછમાં વિદ્યાર્થીની રાજકોટમાં અભ્યાસ કરી રહી હતી અને એક હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું તેમજ ધમકીઓ આપ્યાનું આરોપીએ કબૂલાત કરી છે। દુષ્કર્મી રાકેશ કાતરિયાએ વિદ્યાર્થીની સાથેની અંગત પળોનો વિડીયો બનાવીને કેટલાક ગ્રુપમાં વાયરલ કર્યો હતો। આ વિભત્સ વિડીયો રાજુલા પંથકના કયા ગ્રુપમાં શેર કરવામાં આવ્યો છે તેમજ જેમના સુધી વિડીયો પહોંચ્યો તે ગ્રુપના સભ્યોએ અન્ય કેટલા લોકોને વિડીયો આગળ મોકલ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હવે આજે ગુનાની જે અત્યારે હાલ તપાસ ચાલુ છે, જેમાં આરોપીએ પોતે જે વિડીયો જે રીતે વાયરલ કર્યો છે, જે તે વોટ્સએપમાં કે જે કોઈ અન્ય કોઈ ખાનગીમાં પણ એણે જે કોઈ વ્યક્તિને આ વિડીયોને જે ફોટા છે એ શેર કર્યા છે, વાયરલ કર્યા છે, તો એ દિશામાં આખી તપાસ ચાલુ છે અને જે વોટ્સએપ ગ્રુપમાં ફર્ધર વિડીયો વાયરલ કરવામાં આવ્યા હશે તો તેને છોડવામાં આવશે નહીં। આ પીડિત વિદ્યાર્થીની લાંબા સમય સુધી શારીરિક અને માનસિક યાતનાનો શિકાર બની છે। પીડિતા જવાબ આપવાની સ્થિતિમાં આવે એટલે પોલીસ તેની પૂછપરછ કરશે। અમરેલી જિલ્લાના પોલીસ વડાએ વિદ્યાર્થીની સાથે બર્બરતા આચરનારા આરોપીને દાખલો બેસે તેવી કડક સજા મળે તેવી કાર્યવાહી કરવા સૂચના આપી છે। રાજુલા પોલીસે દુષ્કર્મી રાકેશ કાતરિયાની સાથે અપકૃત્યમાં કોઈએ મદદગારી કરી કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે। જૈનિક સોજીત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।